તારીખ 8 સપ્ટેમ્બરના રોજ વરિયાવી બજાર जो है મેઘવાળ કોલોની ખાતે એક શ્રીજીના મંડપ ઉપર जो है અમુક जो નાની ઉંમરના છોકરાઓ દ્વારા जो એના ઉપર जो પથ્થર મારવામાં આવેલા હતા। તાત્કાલિક जो બંદોબસ્ત ઉપર जो પોલીસ હાજર હતી, આ બધા લોકોને जो ડિટેન કરીને जो है ત્યાં આપણા ચોકી ઉપર લઈ ગયા। પછી ચોકી ઉપર जो ફરિયાદ લેવાની તજવીજ ચાલુ કરવામાં આવી હતી। જે તે વખતે जो અમુક આપણા લોકો ભેગા થઈ ગયા जो અને એના પછી જો આ લોકો રજૂઆતો કરવાના ચાલુ કર્યા આરોપીઓના વિરુદ્ધમાં જોઈએ કે કાયદાકીય કડક પગલાં લેવામાં આવે। આ પૂરા સમગ્ર વિસ્તાર જો અમારા કોમ્યુનલ સંવેદનશીલ વિસ્તારો છે, ત્યાં જો આપણા મુસ્લિમ સમાજના જો લોકો ત્યાં ભેગા થઈને જોઈએ પછી તો આર્ગ્યુમેન્ટ થયા અને પથ્થર મારવા જો ચાલુ કરે અને પછી પોલીસે આ ટોળાને વિખેરવા માટે જો કાર્યવાહી કરી જોઈએ। આમાં જો અમુક ટીયર ગેસના સેલ છોડવામાં આવેલા અને લાઠીચાર્જ કરીને ટોળાને વિખેરવામાં આવેલા। જ્યારે આ ત્યાં જો અમારા કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના સીસીટીવી કેમેરાથી આ એરિયા એકદમ કાફી સારી રીતે જો કવર્ડ એરિયા છે અને એના જો ફૂટેજીસના આધારે અને સાથોસાથ જો ઘણા બધા જો લોકોના મોબાઈલમાં જો વિડીયો લીધા હતા એના આધારે જો અને અમુક જો આપણે મીડિયાના મિત્રોના બી મદદથી જો જેટલા બી આપણે ફૂટેજીસ મળ્યા એના હિસાબથી અમે લોકો જો આરોપીઓના જો શોધખોળ કરીને કોમિંગ દરમિયાન પકડાય અને પછી પણ આગળ પણ એના ઇન્ટ્રોગેશનમાં જેટલા બીજા આરોપીઓ છે એના પકડવાની તજવીજ ચાલુ છે। जो 3 गुनाओं दाखिल કરવામાં આવેલા છે। પહેલા ગુના જો દાખલ થયા છે આ જો 6 જો જુનાઇલ એક્ટ પ્રમાણે જો નાના બાળકો છે એના વિરુદ્ધમાં જો પથ્થર માર્યા હતા એના વિરુદ્ધમાં રાઇટિંગ વિથ કમ્યુનલ મતલબ કોઈ બીજાના જો ધાર્મિક ભાવનાના ઉશ્કેરણીના જો સેક્શનો છે એના હિસાબથી જો બીએનએસના 189(1), 189(2), 192, 98 જો નયા કાયદા પ્રમાણે દાખલ કરવામાં આવે છે। જૂના કાયદા પ્રમાણે આમાં નટ સેલમાં ડેફિનેશન કહીએ તો રાઇટિંગ અને ધાર્મિક લાગણી દુભાય એવા કૃત્ય કરવાના જોઈએ। પછી બીજા જો ગુનાઓ સરકાર તરફે દાખલ કરવામાં આવે છે, જેમાં ચોકીના પીએસઆઈ જો શ્રી રાઠોડ તરફથી કે ટોળાના વિરુદ્ધમાં કે જો ટોળા પથ્થર મારા અને પથ્થરમાં લોકોને બી ઇન્જરી થઈ છે અને પોલીસને બી ઇન્જરી થઈ છે એના હિસાબથી જો બીએનએસના સેક્શન જો નવા કાયદા પ્રમાણે બીએનએસ 109, 115(1), 189(1) વગેરે દાખલ કરવામાં આવેલ છે, જેમાં 307 ના કલમો છે। જૂનાગઢ પ્રમાણેમાં વાત કરીએ તો આપણા જો મૃત્યુ નિપજાય આ પ્રકારના કૃત્યોના કલમો છે। સાથોસાથ પોલીસના ઉપર જે એસોલ્ટના બી કલમો છે એમાં અને જો લોકોનો જો ગ્રીવિયસ ઇન્જરીઝ થઈ છે એના કલમો લગાડવામાં આવેલી છે અને જેમાં કુલ અત્યાર સુધી 28 જેટલા આરોપીઓના આપણે ત્રીજા જો ગુના દાખલ કરવામાં આવેલા હતા। આ ગુના જો કતારગામ ગેટ જેના બોલે છે જો લાલ ગેટ પોલીસ સ્ટેશનમાં આવે છે। આ ત્યાં જો બ્રિજના નીચે જો અમુક ગાડીઓ ઊભી હતી, જૂની ગાડીઓ એના સળગાવવાના પ્રયત્ન કરવામાં 2 ગાડીના કાંચ તોડવામાં અને 2 ગાડી લગભગ સળગાવવામાં આવી। તો એના વિરુદ્ધમાં જો ટોળાઓ હતા ટોળા વિરુદ્ધમાં બી ફરિયાદ જો પોલીસ તરફે દાખલ કરવામાં આવી છે। આ જો બીએનએસના જો કલમ 189(1), 189(2) એટલે મતલબ કે એના આર્સનિંગ કરવાના અને નુકસાન કરવાના કલમો હેઠળ જો આ ગુનાઓ દાખલ થયા છે। ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને સ્થાનિક પોલીસના અલગ અલગ જો કરીબ 6 જેટલા ટીમો અમે બનાવી છે જો તપાસ કરવાના। આરોપીઓ જેટલા બી વોન્ટેડ આરોપીઓ અમારા છે એના શોધવાના, આરોપી પકડવાના એક ટીમ છે અમારી પૂરી ટેકનિકલની ટીમ જો જેટલા બી ફૂટેજીસ છે એના અભ્યાસ કરીને જો એકદમ સાચા આરોપીઓ છે જે આમાં આ પ્રકારના માહોલ ખરાબ કરેલા છે એના જો અમે એના પકડવા માટે જો તજવીજ કરવા માટે આ ટેકનિકલ ટીમ કરશે અને પછી ક્રાઇમ બ્રાન્ચો અને એસઓજીની ટીમ આ લોકો જેટલા બી ગુનેગારો છે એના પકડવાની કામગીરી કરશે। સવારથી પૂરા બંદોબસ્ત બી છે। ગઈકાલ રાતે हम लोग દ્રોણનો બી ઉપયોગ ચાલુ છે। અત્યારે બી દ્રોણના ઉપયોગથી પૂરા એરિયાના જો પૂરા સર્વેલન્સ કરવામાં આવી રહ્યા છે। સંપૂર્ણ શાંતિ છે એરિયામાં, પોલીસ ડિપ્લોયમેન્ટ છે, રાબેતા મુજબ લોકોનો લાઈફ ચાલે છે અને જેટલા બી હું બધાને ખાતરી આપું છું કે જેટલા બી આમાં ગુનેગારો હતા, જેટલા બી લોકો આમાં સામેલ હતા તમામ લોકોના ઉપર કડકના કડક પગલાં લેવામાં આવશે। અને સાથોસાથ આપને જાણકારી માટે ગઈકાલે કુલ 13 જેટલા કમ્પ્લેન અમારે 100 નંબર ઉપર આવી હતી આ જ વિસ્તારના લઈને અને ઘણા બધા જો સોશિયલ મીડિયા પર અફવાઓ બારેમાં આવી હતી। એક પણ વાત સાચી નહીં હતી જો તો બધા લોકો અમુક લોકો બેઠા બેઠા બી અફવાઓ ફેલાવે છે। તો કોઈ બધા લોકો સે રિક્વેસ્ટ છે કોઈ અફવા ઉપર આપ ધ્યાન નહીં આપો જોઈએ। આપના વિસ્તાર માટે અગર કોઈ પ્રશ્નો કોઈ અફવાના માધ્યમથી આવતા હોય તો આપ અહીંયાથી 100 નંબર ઉપર કોલ કરો અથવા જે તે આપના પોલીસ સ્ટેશને આ ઘણા બધા પોલીસ ફોર્સ ડિપ્લોયડ છે ત્યાં વાત કરી શકો। લેકિન કોઈ બેઠા બેઠા જૂના વિડીયો કોઈને નાખે, જૂની સ્ટોરી લીખે અને આપ એના સર્ક્યુલેટ કરો, ફોરવર્ડ કરો, આ બી ગુનો બને છે। જેથી કોઈ પણ પ્રકારના અફવા માનવા જરૂર નથી। આપણા